હજીરા વિસ્તારમાં આવેલ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં દુર્ઘટના સર્જાઈ છે. પ્લાન્ટના સંચાલન દરમિયાન અચાનક ક્રેન તૂટી પડવાના કારણે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક 45 વર્ષીય વિનોદ પાસવાન નામના કામદારનું કરુણ મોત થયું છે, જ્યારે અન્ય 3 કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનાની જાણ થતાં જ પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. પ્લાન્ટના સુરક્ષા કર્મચારીઓ અને મેનેજમેન્ટની ટીમે તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ઘાયલ થયેલા 3 કામદારોને તાત્કાલિક ઘટના સ્થળ પરથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે, જ્યાં તેમની સઘન સારવાર ચાલી રહી છે. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ તુરંત હજીરા ખાતે આવેલા એએમએનએસ પ્લાન્ટ પર દોડી આવી હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરીને કયા કારણોસર આટલી મોટી ક્રેન તૂટી પડી તે અંગેની તપાસ શરૂ કરી છે. ટેકનિકલ ખામી હતી કે પછી માનવીય ભૂલ કે પછી જાળવણીનો અભાવ, તે દિશામાં પોલીસે तपास आगे शुरू करी है। आईटीडी कंपनी में काम कर रहे थे। उधर 5 आदमी उधर जो भागा था उसमें 4 आदमी का पैर हाथ जो टूटा हुआ है, एक्सीडेंट हुआ है, और बाकी एक आदमी एक्सपायर हो गया है। कैसे हुआ? वो किरान ऊपर से किरान टावर गिरा है, उसके वजह से। क्या मांग है अभी आपकी? जो मांग है, जो एक्सीडेंट हुआ उसको तो इलाज जो होगा उसको इलाज करवा दिया जाए, और जो एक्सपायर हो गया उसका भी बाल बच्चा छोटा छोटा है, बच्चे सब, उसको खाने पीने के लिए मुआवजा मिलना चाहिए। क्या नाम है उनका जो डेट हुआ उसका? विनोद पासवान।